સર YouTube ચેનલ. આજે આપણે બીકોમ સેમ 5 સ્ટેટિસ્ટિક્સ ચેપ્ટર નંબર 3 એનો વિડિયો લેક્ચર નંબર 4 સ્ટાર્ટ કરીએ. આ ચેપ્ટરમાં એક બેઝિક થિયરી છે, એ થિયરી પહેલા સમજી લઈએ. તો થિયરી ઓફ રન્સ, ફર્સ્ટ ઇંગ્લિશ મીડિયમ માટે થિયરી ઓફ રન્સ, the event of 7 consecutive point, 7 point, always याद रखो 7 points falling on one side of the central line may not be regarded, always may not be regarded as normal as its probability is very very less. આનો મીનિંગ શું થાય કે 7 point ક્યારે બી આજુબાજુમાં નહીં હોય. In such a case, it is not reasonable to regard the process as under control. એનો મતલબ એવું થાય કે આપણે ના કહી શકીએ કે આ પ્રોસેસ અંડર કંટ્રોલ છે. The falling of consecutive points on the same side of central line is said to be a run. એટલે કે સેમ લાઈનમાં આવતું હોય તો એ રન કરે છે, એનો મીનિંગ એવું થાય. If they fall on the upper side of the central line, એટલે કે UCL અને CL ની વચ્ચે, it is said to be a run above. And if they fall on the lower side, એટલે કે CL અને LCL ની વચ્ચે, central line, it is said to be a run below. હવે જો તમને અહીંયા સમજાઈ દઉં કે આ આપણી UCL છે, આ CL છે અને આ LCL છે. તો આની અંદર કન્ટિન્યુઅસ 7 પોઈન્ટ હોય, 1 2 3 4 5 6 7, એટલે કે આ રન અબો થયું, એટલે કે UCL અને CL ની વચ્ચે આવ્યું. સેમ ટુ સેમ ટોપિક આની અંદર 1 2 3 4 5 6 7, બરાબર. 7 પોઈન્ટ કન્ટિન્યુઅસ માં આવે CL અને LCL ની વચ્ચે, તો એ રન બિલો થયું. ઓકે બેટા. મીડિયમમાં બેટા સાનુક્રમનો સિદ્ધાંત એટલે કે એમ કહે છે કે સળંગ 7 બિંદુઓ, એટલે કે આમ જો સતત 7 બિંદુઓ મધ્ય રેખાની કોઈ પણ એક બાજુએ પડે તેની સંભાવના કેવી ખૂબ જ ઓછી હોય છે. તેથી આ ઘટનાને શું કહેવાય? આકસ્મિક ગણી શકાય નહીં. માટે આ પરિસ્થિતિમાં પ્રક્રિયા નિયંત્રણમાં છે તેવું કહેવું યોગ્ય નથી. હવે આનો મીનિંગ શું થાય તો કે ભાઈ મધ્ય રેખાની એક બાજુએ ઉપરા ઉપરી પડતા બિંદુઓને સાનુક્રમ કહેવામાં આવે છે, એટલે કે સળંગ આવતા હોય એ. જો બિંદુ મધ્ય રેખાની ઉપરની બાજુ પડતા હોય તો તેમને ઉપરની તરફના સાનુક્રમ, એટલે કે UCL અને CL ની વચ્ચે આવતા હોય તો, અને જો બિંદુ મધ્ય રેખાની નીચેની બાજુ પડતા હોય તો એને નીચેની તરફનો સાનુક્રમ કહેવામાં આવે છે. આવી રીતે, એટલે કે અહીંયા UCL, CL અને LCL 1 2 3 4 5 6 અને 7, એટલે કે આ સળંગ 7 બિંદુઓ આયા UCL અને CL ની વચ્ચે, તો આને કહેવાય ઉપરની તરફનો સાનુક્રમ. ઉપરની તરફનો સાનુક્રમ. સપોઝ આવું બને UCL, CL અને LCL, તો આને કહીશું આપણે નીચેની તરફનો સાનુક્રમ. એટલે કે તમારે શું યાદ રાખવાનું? UCL અને CL ની વચ્ચે હોય તો ઉપરની તરફ, અને CL અને LCL ની વચ્ચે હોય તો નીચેની તરફ. હવે આનો એક સમ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. ઇંગ્લિશ મીડિયમ પેજ નંબર 121, સમ નંબર 25. Samples are drawn at regular intervals of time from a production process. The value of x bar and r are found out for a particular characteristics from 25 samples, means m equals to 25, sigma x bar equals to 365 and sigma r equals to 30 are found out. Obtain control limits for x bar and r charts. On the basis of these limits, draw control charts and on them plot the following values. Report on the state of control of the process. હવે તમને સબ ગ્રુપ નંબર આપેલું છે and x bar and r આપેલું છે, બરાબર. ચલો ગુજરાતી મીડિયમમાં
પેજ નંબર છે 125, સમ નંબર 25. એક ઉત્પાદન પ્રક્રિયામાંથી નિયમિત અંતરે વસ્તુઓનો ઉપસમૂહ લેવામાં આવે છે. એક ગુણ લક્ષણ આપવામાં આવેલ છે અને x બાર અને r ની કિંમતો દરેક ઉપસમૂહ માટે ગણવામાં આવી છે. 25 ઉપસમૂહો બાદ સિગ્મા x બાર બરાબર 365 આપેલા છે અને સિગ્મા r બરાબર 30 એટલે કે 30 આપેલું છે. x બાર અને r આલેખ માટે નિયંત્રણ સીમાઓ ગણો. આ સીમાઓને ગુણ લક્ષણની આખરી સીમાઓ લઈ નીચેના કોષ્ટકમાં આપેલ x બાર અને r ની કિંમતોના આલેખ દોરો અને તમારા તારણો આપો. એટલે મેં અહીંયા બધી વસ્તુ લખી દીધી છે. સિરિયલ નંબર એટલે કે નિદર્શ ક્રમ x બાર એન્ડ r. હવે અત્યાર સુધી જેટલા બી સમ ગણાયા ને એમાં આપણે આ બે નું ટોટલ કરતા હતા. આ સમની અંદર થોડું ચેન્જ છે કેમ કે m 25 છે એમાંથી 8 એટલે કે આ 1 to 8 જ આપણને આપે છે, ટોટલ 25 નથી આપ્યા. પણ એનું ટોટલ એટલે કે સિગ્મા x બાર 365 એન્ડ સિગ્મા r 30 તમને આપી દીધું છે. બરોબર. હવે આને આપણે સોલ્વ કરવાનું. તો ફર્સ્ટ હવે બેટા આની અંદર આપણે પહેલા x ડબલ બાર ફાઇન્ડ કરીએ અથવા આમાં આપણે પહેલા x બાર ચાર્ટ ડ્રો કરીએ છીએ. એટલે x બાર ચાર્ટ x ડબલ બાર સિગ્મા x બાર upon m. તો સિગ્મા x બાર 365 divided by m 25. 365 divided by 25 કરશો એટલે 365 divided by 25 14.6. okay. r bar equals to sigma r upon m. Sigma r 30 divided by 25. 30 divided by 25. Answer is 1.2. okay. હવે અહીંયા લખીએ control limits for x bar chart. Control limits for x bar charts. okay. x bar આલેખની નિયંત્રણ સીમા મેળવતા ચલો CL equals to x double bar. X double bar no answer is 14.6. Next one LCL. X double bar minus A2 into R bar. X double bar 14.6 minus A2 ની વેલ્યુ સમમાં તમને દેખાશે 0.72. R bar ની વેલ્યુ આવી હતી 1.2. 14.6 minus 0.72 into 1.2 0.86. 14.6 minus 0.86 13.74. okay. UCL equals to x double bar plus A2 into R bar. X double bar 14.6 plus 0.72 into 1.2 14.6 plus 0.86 total થશે 14.6 plus 0.86 15.46. ઓકે. હવે ચાર્ટ ડ્રો કરીએ બેટા. ચાર્ટ સ્ટાર્ટ કરીએ તો ઓલવેઝ આ બાજુ x એન્ડ આ બાજુ y. 1 2 3 4 5 6 7 8 and 9. ઓકે. હાઈએસ્ટ નંબર પહેલા ફાઇન્ડ કરવાનું આ બધામાંથી. તો હાઈએસ્ટ નંબર તમને દેખાશે અહીંયા 15.46 ને અહીંયા છે 15.90. તો હાઈએસ્ટ નંબર ઇઝ 15.90 એન્ડ સ્મોલ નંબર જોવાનું એટલે કે સૌથી નાની કિંમત દેખાશે બધામાં 13.74. હવે અહીંયાથી ગ્રાફ સ્ટાર્ટ કરવાનું. તો 0 અહીંયા લખી દઉં છું અને એની આગળ z બનાવી દઈશ. હવે 13.70 20 નો ડિફરન્ટ લઈ લઉં. 13.90 14.10 14.30 14.50 14.70 14.90 15.10 15.30 15.50 15.70 15.90
and 16.10. ओके, चलो હવે નેક્સ્ટ Cl, LCl and UCl. તો Cl means 14.6. તો 14.6 નો આન્સર થશે 14.5 and 14.70 ની વચ્ચે, એટલે કે મિડલ માં આવી જશે આ. એટલે હું અહીંયા સીધી લાઈન ડ્રો કરીશ Cl. ચલો 13.74 13.70 and 13.90 ની વચ્ચે જો 5 લાઈન નું ગ્રાફ હશે તો અહીંયા 13.80 આવી જશે. એટલે એક વન લાઈન ની વેલ્યુ 13.72, then સેકન્ડ લાઈન 13.74. તો 13.70 પછીની સેકન્ડ લાઈન ઉપર સ્ટાર્ટ એવી રીતે ડ્રો કરવાનું. તો અહીંયા થઈ જશે LCL and last 15.46, એટલે કે 15.46 એટલે 15.30 and 15.50 ની વચ્ચે 15.40 અને એના પછીની ત્રણ લાઈન એટલે કે 15.46 એટલે અહીંયા જશે UCL. ઓકે, ચલો હવે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ નંબર ઉપર છે, ફર્સ્ટ નંબર ઉપર 14.25. તો 14.20 અથવા 26 ઉપર પોઈન્ટ મૂકી ડોટ મૂકીને રાઉન્ડ. એના પછી 14.80 એટલે 70 and 90 ની વચ્ચે 14.90 and 15.20. તો 15.20 એટલે 30 and 10 ની મિડલ માં આવી જશે 15.20. 4 નંબર ઉપર 15. તો 15 થશે 14.90 and 15.10 એટલે કે 15. 15.40 then 15.90 15.30 and last 15.20 એટલે 10 and 30 ની વચ્ચે 15.20 એટલે 1 to 2 2 to 3 3 to 4 4 to 5 5 to 6 6 to 7 7 to 8. ઓકે બેટા, હવે નેક્સ્ટ કન્ક્લુઝન the point corresponding to sample number 6. એટલે આ જો સેમ્પલ નંબર 6 જે છે એ UCL ની બહાર જાય છે, એટલે fall outside the UCL in X bar chart, hence the process is not under control with respect to average. ઓકે બેટા, એમાં બેટા નિર્ણય X બાર નકશામાં નિદર્શક નંબર 6 એટલે કે આ જે 6 જે છે ને 15.90 છે નું અવલોકન બિંદુ ઉપલી નિયંત્રણ સીમાની બહાર પડે છે, એટલે કે UCL ની બહાર આવે છે. તેથી X સરેરાશ X ને અનુલક્ષીને ઉત્પાદન પ્રક્રિયા નિયંત્રણ હેઠળ નથી. બરોબર, હવે R ચાર્ટ સ્ટાર્ટ કરીએ છીએ. એટલે R ચાર્ટ આપેલું છે, R ની નંબરિંગ આપેલું છે m = 25, સિગ્મા x બાર = 365 and સિગ્મા r = 30. તો ફર્સ્ટ કન્ડિશન R બાર = સિગ્મા r upon m, સિગ્મા r 30 divided by 25, answer is 1.2. okay, 30 divided by 25 1.2. so for next control limit for R chart, लेकिन R आलेख में नियंत्रण सीमाओं मेळवता CL equals to R bar equals to 1.2, LCL equals to D3 into R bar. D3 ની વેલ્યુ મૂકમાં આપેલી છે 0, 1.2 એટલે કે આ થઈ જશે 0 and UCL equals to D4 into R bar. તો D4 ની વેલ્યુ તમને સમમાં આપેલી છે, D4 equals to કરીને આપેલું છે 2.28 એટલે 2.28 R bar equals to 1.2. okay, 2.28 into 1.2, answer is 2.74. okay, હવે નેક્સ્ટ ચાર્ટ સ્ટાર્ટ કરીએ. ડ્રો કરીએ તો આ બાજુ x અને આ બાજુ y. 0 1 2 3 4 5 6
7 8 and 9. ઓકે, હવે આમાં જોવાનું કે સૌથી સ્મોલ નંબર કયું છે તો LCM 0 and સૌથી હાઈએસ્ટ નંબર 2.74. એટલે 0 થી સ્ટાર્ટ કરીને 2.74 સુધી જવાનું. એટલે હું 20 નો ડિફરન્ટ લઉં છું. 0.20 0.40 0.60 0.80 1.00 1.20 1.40 1.60 1.80 2.00 2.20 2.40 2.60 and 2.80. ओके बेटा, હવે CL LCL and UCL ડ્રો કરીએ. તો ફર્સ્ટ CL means 1.2 એટલે કે 1.20 ની સામે એક્ઝેક્ટ સીધી લાઈન ડ્રો કરવાની. એટલે થશે 1.2 CL. LCL equals to 0 તો આની ઉપર જ LCL and UCL 2.74 તો 2.60 and 2.80 ની વચ્ચે 2.70 and એનું ડિફરન્ટ એટલે ઉપરની સાઈડમાં જશે. એટલે આ જશે 2. UCL 2.74. ઓકે, ચલો હવે નેક્સ્ટ ફર્સ્ટ 1 ઉપર 0.9 તો 1 ઉપર 0.9 એટલે 0.80 and 1 ની વચ્ચે આવી જશે 0.9. પછી 2.0 એટલે એક્ઝેક્ટ 2 ની વેલ્યુ છે એટલે આ બાજુ 2 આવી જશે. પછી 1.5 3 ઉપર 1.5 4 ઉપર 1.3 તો 1.3 5 ઉપર 2.4 એટલે 2.4 6 ઉપર 1.5 એટલે 1.5 7 ઉપર 1.3 એટલે 1.3 એટલે આ બાજુ આવી જશે. and 8 ઉપર એક્ઝેક્ટ 2. ઓકે, 1 to 2 2 to 3 3 to 4 4 to 5 5 to 6 6 to 7 7 to 8. ઓકે, હવે આનું જે કન્ક્લુઝન લખવાનું છે તો કન્ક્લુઝનમાં 80% સ્ટુડન્ટને આવું થશે કે આ પ્રોસેસ ઇન કંટ્રોલમાં છે. ઓકે, તો હવે આપણે આ લેક્ચરની અંદર આપણે થિયરી ઓફ રન્સ સમજ્યું હતું. તો એની અંદર એવું ટોપિક હતું કે 7 કન્ટિન્યુઅસ પોઈન્ટ UCL CL or CL or LCL ની વચ્ચે હોય તો બી તમારી પ્રોસેસ આઉટ ઓફ કંટ્રોલ છે એટલે કે પ્રક્રિયા નિયંત્રણમાં નથી. તો હવે અહીંયા જો 1 2 3 4 5 6 7 એટલે કે 7 ટોપિક જે છે 7 પોઈન્ટ જે છે એ કન્ટિન્યુઅસ UCL અને CL ની વચ્ચે છે એટલે આ પ્રોસેસ તમારી આઉટ ઓફ કંટ્રોલ છે અકોર્ડિંગ ટુ રૂલ્સ ઓફ થિયરી ઓફ રન્સ. ઓકે, તો હવે આનું કન્ક્લુઝન લખીએ. Conclusion: in our chart, according to theory of runs, it is not under control. મેં બરોબર પહેલા તમને સમજાવી દીધું કે અહીંયા 7 પોઈન્ટ કન્ટિન્યુમાં આવેલી. જો આ UCL અને CL ની જગ્યાએ CL અને LCL ની અંદર બી 7 પોઈન્ટ કન્ટિન્યુમાં હોય ને તો બી તમારે આવી રીતે લખી દેવાનું according to theory of run, it is not under control. ઓકે બેટા, ગુજરાતી મીડિયમમાં બેટા નિર્ણય કે આ નકશામાં સાનુક્રમના સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયા નિયંત્રણમાં નથી. ક્યાંથી ખબર પડી તો મેં તમને લેક્ચરની સ્ટાર્ટિંગમાં જ પહેલા સમજાવ્યું હતું કે સાનુક્રમનો સિદ્ધાંત એટલે શું? તો UCL અને CL ની વચ્ચે અથવા CL અને LCL ની વચ્ચે જો સળંગ 7 બિંદુ આવતા હોય તો તમારી પ્રક્રિયા નિયંત્રણમાં નથી. જો બેટા તમને અમારું ટીચિંગ ગમતું હોય તમે અમારું ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ શેર કરો. બાજુમાં બેલ આઇકોનનું બટન આપ્યું છે, બેલ આઇકોનનું બટન બી દબાવો જેથી તમને અમારી લેટેસ્ટ વિડિયો નોટિફિકેશનમાં દેખાય. અને અમે WhatsApp ગ્રુપ સ્ટાર્ટ કર્યું છે YouTube ના લેક્ચર માટે. એટલે તમને જે પહેલા જે મોબાઈલ નંબર આપેલું છે એમાં તમે રજીસ્ટ્રેશન કરી શકો. ઓકે, થેન્ક યુ.